રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ આવ્યા છે અને સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલા ગાયના ઘીના નમૂના ફેલ આવ્યા છે ત્યારે બોલગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ થયા છે। ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે। બંને પેઢીઓ સામે અધિક કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ થયા છે અને સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલ ગાયના ઘીના નમૂના ફેલ થયા છે। તો બોલગા ઘી ડેપોમાંથી લીધેલ ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ થયા છે। ગુજરાતમાં નકલી ખાદ્ય પદાર્થોનો રાફડો ફાટ્યો છે। સુરત જિલ્લામાંથી વધુ એક ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચ્યો છે। ઓલપાડના માસમાં ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી નકલી ફેક્ટરી ઝડપાઈ છે। સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરીને ફેક્ટરીમાંથી વિવિધ મશીનરી, ઘીનો જથ્થો, પતરાના ડબ્બા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મહત્વનું છે કે અગાઉ પણ માસમાં ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી। તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ હોવાનો મામલો સામે આવ્યો છે। તો ઓલપાડના માસમા ગામનો આ સમગ્ર મામલો કે જ્યાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। દાહોદમાં નકલી આવકવેરા અધિકારીઓ પકડાયા છે અને 2 ઠગ દબોચાયા છે, ત્યારે અન્ય 4 ભેજાબાજો ગિરફ્તથી દૂર છે। સુખસર ગામમાં નકલી આઈટી અધિકારીઓની રેડ કરવામાં આવી હતી અને નાણાં ધીરનારને ત્યાં નકલી આઈટી અધિકારીઓની રેડ પાડવામાં આવી હતી। ચોપડા ચેક કરી દાગીના ચોપડા જમા કરાવ્યા હતા। નાણાં ધીરનારને કેસ કરવાની ધમકી પણ આપી હતી। તો કેસ ન કરવો હોય તો 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી। 2 લાખ રોકડા આપવામાં આવ્યા અને અન્ય નાણાં અન્ય જગ્યાએથી આપવાની વાત કરતા ભાંડો ફૂટ્યો હતો। પોલીસે નકલી આવકવેરા અધિકારી બનનાર અમદાવાદના હાથીજણના રહેવાસી ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય અને દાહોદના અબ્દુલ સુલેમાન નામના ઠગોને દબોચી લીધા છે, જ્યારે અન્ય 4 ઠગો હજુ ફરાર છે। મોરબી જિલ્લામાં સામૂહિક ગૌ હત્યાકાંડ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। માળિયા મિયાણાના પિતા પુત્રએ ગૌ હત્યા કરી હતી અને હળવદના 2 માલધારીઓની 45 ગાયોની હત્યા કરી હતી। મુસ્તાક અમીન લધાણી અને અમીન કરીમ લધાણી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસને સતત 2 દિવસ રજૂઆત બાદ ફરિયાદ નોંધાઈ છે। એમએલએ કાંતિ અમૃતિયાએ રેન્જ આઈજીને ફોન કરી તાત્કાલિક ફરિયાદ નોંધવા માટે જણાવ્યું હતું, જે બાદ પોલીસે ફરિયાદ નોંધી તો હળવદ પોલીસે ગુનો નોંધી આરોપીઓનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે। તો હળવદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં ગૌ હત્યાનો મામલો સામે આવ્યો છે, જે અંગે ફરિયાદ નોંધવામાં આવી છે। તો હળવદમાં સામૂહિક ગૌ હત્યા મામલે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। તો મુસ્તાક લથાણી અને અમીન લથાણી સામે આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે। દ્વારકાના બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। બેટ દ્વારકામાં અત્યાર સુધીમાં 40 દબાણો દૂર કરવામાં આવ્યા છે। બાલાપર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હજુ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી યથાવત છે। કરોડોની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। आज सुबह से बालापर बेट द्वारका में एक हमने एनक्रोचमेंट रिमूवल का ड्राइव स्टार्ट किया है, जिसके अंतर्गत तकरीबन अभी तक 35 घरों का डिमोलिशन हुआ है, जो कि गौचर के जमीन के ऊपर है। इन लोगों को हमने 3 तारीख को पहली नोटिस दी थी। सेकेंड नोटिस इनको हमने 7 तारीख को दी थी। आज बेट द्वारका में बालापर एरिया में डिमोलिशन हटाने की डिमोलिशन जो है उसकी कामगिरी आज चल रही है। इसमें लॉ एंड ऑर्डर, शांति व्यवस्था बनी रहे, इसके हिसाब से पुलिस के लगभग 1000 जितने अलग अलग अधिकारी और कर्मचारी इसमें इन्वॉल्व हैं। બેટ દ્વારકામાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। બેટ દ્વારકાના બાલાપરા વિસ્તારમાં હાલ તંત્ર દ્વારા મેગા ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। બાલાપરા વિસ્તારમાં સરકારી જમીન પર 40 થી વધુ જે ગેરકાયદેસર બાંધકામો હતા તે બાંધકામો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, પોલીસનો પણ ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1000 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ હાલ બેટ દ્વારકામાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।
મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. તો આ તરફ માવઠા અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 14, 15 અને 16 જાન્યુઆરીએ હવામાનમાં પલટો આવશે. મેદાની પ્રદેશમાં કમોસમી વરસાદ થઈ શકે છે. 14 થી 16 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે અને પૂર્વ ગુજરાતમાં વાદળોની સ્થિતિ વધારે રહેશે. આ તરફ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. અરબ સાગરમાં ભેજને કારણે માવઠું પણ થઈ શકે છે. આ વખતે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જોઈએ તેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી, પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડુંક નીચે આવશે એટલે મેદાની ભાગોમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય. કૃષિ પાકોનો જોઈએ તે પહેલાં વાદળો અંગે જોઈએ તો તારીખ 14, 15, 16, તારીખ 17, 18 તારીખમાં વાદળો આવવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતમાં વાદળોની સ્થિતિ વધારે રહેશે, જોકે આખા ગુજરાતમાં મોટાભાગે તારીખ 14, 15, 16માં વાદળો આવશે. દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે. ક્યારેક અરબ સાગરના ભેજના કારણે દક્ષિણ ગુજરાતમાં છાંટાછૂટી થઈ શકે, પૂર્વ ગુજરાતમાં છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહેશે. તો અંબાલાલ પટેલની કૃષિ પાકવાળી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે તેવું કહેવામાં આવ્યું છે. વિષમ હવામાનની વિપરીત અસર થઈ શકે છે. જીરા જેવા પાકોમાં ટર્બો આવવાની શક્યતા રહેશે, તેમજ અજમા જેવા પાકોમાં રોગ આવી શકે છે. પાકોમાં ઈયળોનો ઉપદ્રવ પણ વધી શકે છે. રાયડા જેવા પાકોમાં પણ રોગો આવી શકે છે. ખેડૂતોએ કૃષિ પાક સંરક્ષણના પગલાં લેવા જોઈએ તેવું કહ્યું છે. હવામાનમાં એક મોટો પલટો આવશે, જેથી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. જીરા જેવા પાકોમાં ચરમો આવવાની શક્યતા રહેશે. અજમા જેવા પાકોમાં રોગ આવી શકે. જ્યારે કપાસના ભાગોમાં કપાસના દિવેલાના પાકોમાં લગભગ પાન જે છે ખાખરી પાન ખરી પડે અને પાન અને કેટલીક ઈયળ પડવાની શક્યતા રહેશે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે પાન કોરી ખાનાર પણ ઈયળો ક્યારેક પડી શકે છે. એટલે આ વખતે તુવર ઊભી છે તેને અને રાયડો ઊભો છે તેમાં પણ ક્યારેક રોગ આવી શકે, ક્યારેક એને મચ્છી કે એવી ગતિવિધિઓ આવી શકે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની પૂરી શક્યતા છે. તો આ તરફ ઉત્તરાયણ પર કાતિલ ઠંડીથી મળશે રાહત અને ઠંડી અંગે અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે. 14 થી 18 જાન્યુઆરી ઠંડી ગાયબ થઈ હોય તેવું લાગશે અને 14 થી 18મી સુધી પંખા ચાલુ રાખવાની નોબત પણ આવી શકે છે. 18 જાન્યુઆરી બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે અને જાન્યુઆરીના એન્ડમાં હવામાનમાં પલટો આવશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ માવઠું થઈ શકે છે. હમણાં તો તારીખ 14 થી 16 કે 17, 18માં જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય એવું જણાશે અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થતાં, કોઈ ભાગમાં ક્યારેક 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવા છતાં હળવો પંખો ચાલુ રાખવો પડે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે. એટલે આ રાઉન્ડ ગયા પછી પુનઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયા પછી ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ એ ઠંડી લગભગ લાંબા અંતરના ગાળે આવશે. તારીખ 18 કે તે પછી કંઈક આવી શકે, પણ ત્યાર પૂર્વે પાછો 22મી તારીખના આસપાસ બીજો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તારીખ જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવી શકે.